અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ જય અંબે એસ્ટેટ ખાતે હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી અંતર્ગત બેઠક યોજાઈ હતી। આગામી તારીખ 5મી જાન્યુઆરીએ ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો 91મો પ્રાગટ્ય પર્વ તથા પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજીનો 72મો પ્રાગટ્ય પર્વની ઉજવણી થવા જઈ રહી છે। આ મહોત્સવનો લાભ લેવા માટે દેશ વિદેશથી 1.5 થી 2 લાખ હરિભક્તો પધારી રહ્યા છે, જે માટે સંતો મહંતોની હાજરીમાં બંગાળના કુશળ કારીગરો દ્વારા ખૂબ સુંદર અને વિરાટ સ્ટેજ, સભા મંડપ, ભોજન મંડપ વ્યવસ્થા તથા પાર્કિંગની વ્યવસ્થાનું આયોજન ચાલી રહ્યું છે। આ કાર્યક્રમનો આમંત્રણ જાહેર જનતાને હરિપ્રબોધ પરિવારના ભક્તો દ્વારા તારીખ 29મી ડિસેમ્બરના રોજ ભવ્ય બાઇક રેલી કાઢીને આપવામાં આવશે। તદુપરાંત પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 91મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે 4મી જાન્યુઆરીએ મહોત્સવના સ્થળ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું છે। આજનું યુવાધન દેશમાં સાચો સંદેશ વાહક બને, વિવેકી, ધાર્મિક અને સંસ્કારી બને તથા એના જીવનમાં સાચા ધ્યેયની પ્રાપ્તિ થાય તેવા શુદ્ધ આશયથી આ હરિપ્રબોધ યુવા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। કાર્યક્રમની તૈયારીઓ નિહાળવા માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય હોદ્દેદારો સ્થળની મુલાકાતે પધાર્યા હતા। કાર્યક્રમમાં વિદેશથી 6 થી 7,000 ભક્તો તથા ભારતના જુદા જુદા રાજ્યોમાંથી લગભગ 1.5 થી 2 લાખ હરિભક્તો મહોત્સવનો લાભ લેવા પધારશે। કાર્યક્રમની શરૂઆત તારીખ 5મી જાન્યુઆરીએ બપોરે 4 વાગ્યાથી થશે। કાર્યક્રમમાં પધારવા માટે ભરૂચ અને અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાને પરમ પૂજ્ય ગુરુપ્રસાદજી સ્વામીએ આમંત્રણ પાઠવ્યું છે। આપણું દેહ મંદિર બને, આપણું ઘર મંદિર બને એવો એક નંબર પ્રયાસ યુવા મહોત્સવમાં થઈ રહ્યો છે। દેશ વિદેશના 5,000 ભક્તો પરદેશથી આવી રહ્યા છે અને દેશ વિદેશના ટોટલ થઈને લગભગ 1.5 થી 2 લાખ જેટલા યુવકો આ ફંક્શનમાં પાર્ટિસિપેટ થનાર છે। ત્યારે ભરૂચ અને અંકલેશ્વરની સંસ્કારી અને ધાર્મિક વ્યક્તિઓને સૌને અમારી નમ્ર આત્મીય વિનંતી છે કે આપ સૌ જરૂરથી સાંજે 4 વાગ્યા પછી 5મી જાન્યુઆરીએ આ ફંક્શનનો લાભ લેવા માટે જરૂરથી પધારજો। આગલા દિવસે ખૂબ મોટા પાયા પર બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે। થેલેસેમિયા મેજરથી પીડિત દીકરાઓ માટેની નિઃશુલ્ક સેવા ભક્તિ થાય એવો એક નંબર પ્રયાસ પણ કરી રહ્યા છે અને 29 તારીખે એક અભૂતપૂર્વ રેલી આપના સુધી પહોંચવા માટે એક નંબર પ્રયાસ કરી રહ્યા છે। સ્કૂટર અને કાર રેલી દ્વારા ભરૂચમાં સવારે 9:30 થી 12:30 1 વાગ્યા સુધી અને અંકલેશ્વરના 2:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી વિવિધ માર્ગો પર યુવાનો જાતે આવીને આપ સૌને આમંત્રણ આપશે। તો આપ સૌ અમારા આમંત્રણને સ્વીકારીને આ ફંક્શનમાં પધારો।